મયુર તો હું તો ખાય આલુ ફૂડો સા છે કે ભાઈ હવે પૂરી થઈ ગઈ છે તો અહીંયા મારે ગાંઠિયો કાઢી દો બે. તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો આજનો સ્વાગત છે તમારા મારા ફરીથી નવા બ્લોગ ની અંદર. તો વટાણે મેં ખાઈ લીધું છે ને બધા અંદર ખાય છે. તો કોમલ ને સેજલ ને અંદર ખાય છે અને મયુર ખાઈ લીધો છે. ખાતા ભેગો નઅહીંયા હુઈ ગયો છે એટલે એ અમારા ઘરમાં પૂરો આળહુડો હોય તો મયુર. તો આજનો બ્લોગ અહીંયાથી શરૂ કરું છું. અટાણે ફરતી કોઈ ટોક છે આડીઓનો અહીંયા હાડી એટલે આપણે મયુર હકેલ છે નહીં અમને ખબર છે કારણ કે એ ટેન્શન દેવામાંથી ઊંચો જ નહીં આવતો ને જ નવા ટેન્શન દીધા કરે. તો જોઈએ આગળ હું નવું થવાનું છે, મજા આવે છે. હવે અટાણે હું કામે બેસી ગયો છું. તમે જો મશીન છે અને હું બેસી ગયો છું ફાઇનલી મશીને. તો હાલો એટલે હાડી એ બધી પૂરી કરી નાખી અને પછી એવું લાગે ફ્રી થાય જાવ તક બહાર ફરવા મજા આવશે. અને તો કામ કરે જ રાખવાનું છે કારણ કે પૈસો બનાવવાનો છે. સુરતમાં કામ એવા પૈસો બનાવવા. તો હાલો જલ્દી કામ આપણું શરૂ કરીએ. તો તમને ખબર છે કે હવે ઉનાળો હાલી રહ્યો છે તો ઉનાળા માટે મેં તો બરફ ને પેપ્સી હોય તો પેપ્સી લઈ આવ્યા છે. હું ખાઉં છું, પછી સેજલ પેપ્સી ખાય, કોમલે ખાય છે અને જલસો માણે છે. મયુર તો હું તો ખાય આલુ ફૂડો, સેજલ તો ખાય ને બાકી તો બધા પેપ્સી નો લાભ લે છે. હાલો તમે પેપ્સી ખા, મજા આવે છે. તો ગાઈસ અમારે ગામડે એટલે મારી ઘરે દેહમાં હાલે છે મકાન નું કામકાજ. તો તમે એક પૂરો ક્લિપ જો ભગવાન કાકા આખો બ્લોગ બનાવ્યો છે, નાનો એવો મિની બ્લોગ. તો તમે એક પૂરો ક્લિપ જો. દાદરો ઓકે થઈ ગયો છે ભાઈ. ઉપર રાવ છું હું હળવું ફરતો રાવ છું. પીડ્યા હોય મરે એવું ભાઈ. આ લમણું આવશે અહીંયા તો એટલું લમણું વધાર્યું બહાર કાઢ્યું એટલું અડધો ફૂટ બહાર કઢાયું કારણ કે બાથરૂમ ની બહાર બેહાડવા કઢાયું. અહીંથી પછી ઉપર રહે છે. ઉપર રહી છે અહીંથી ધાબો આવી જાય. અહીંથી આ રસોડાનું બાખોરું છે, આ સણવાનું છે ઈટુથી કે ત્યાં જગ્યા નથી એટલે આરસીસી લાગે એમ નથી. આ દિવાલ આવી જાય છે. બાખું છે મૂળ કેટલું 20 ઈંટું સામે એટલું રહે જગ્યા. અહીંથી સ્લેબ આ રસોડાનો ભાગ છે. આપણે યુઝ મહેશભાઈની દિવાલોમાં બસરું હોય ને એ બધું પાણી પાઈને કાઢે છે. જેવા ભાઈ જો મનુભાઈ આવ્યા છે આંટો મારવા. જો જોવા આવ્યા છે કઈ રીતે ખીલા મેકવાના છે. જોવા આવ્યા છે ખીલા તો મેકી દીધા. મહેશભાઈ ચા પીવે છે. જો નક્કી છે દિવાળી ઈટું પલાળે છે. કાલે સ્લેબ ભરવાનો છે કે નહીં. કાલે ને આજ 2 દિવસ પાવાનું છે. ઈટું પી જાય ને એટલે સ્લેબ પાણી નું મેક. હા ચા છે કે ભાઈ હવે પૂરી થઈ ગઈ છે. આમ છે બધું. હા મનુભાઈ કે એ 2 હરિયા પણ મેકવાના છે. કેમ મેક્યા નહીં? એ મેકવાના બાકી છે. ઓલી સજીન કરવાની છે કઈ નહીં આગળ એટલે મનુભાઈ ને હરિયા કઈ રીતે મેકવાનું પ્લાન લેવા આવ્યા છે. આગળ સજી મરાવવાની છે એટલે હું હરી પલ્લે ની ચોમાસા માટે એટલે સ્લેબમાં કે શાળા નથી કરવાના હરિયા મેકી એટલે વેડિંગ મારીને સજી કરવાની છે. ટાંકા મારીને હરિયા એટલે મનુભાઈ ને એટલે બોલાવ્યા છે. એની જરૂર નહીં પડે. એ તો છે, એ તો લેટિંગ રહેશે. હા રમેશભાઈ કેમ બેઠા અડધું રહે. મનુભાઈ વાતચીત કરે. જેવા ભાઈ કામ ઓકે છે. જો પાણી પાય છે દિવાલો જેટલા બીમ આવે ને બધું દિવાલો પલાળો અહીંયા. કાલે સ્લેબ ભરવાનો છે. કાલ ને આજ 2 ટાઈમ
તો ધુબી તો એમાં કહે છે, અને મેં ધુબીને કીધું હતું કે એના વિડીયો ને ક્લિપ મોકલજે નાના નાના, તો એને કાંઈ ક્લિપ મોકલી છે અને જોરદાર છે. જો તમે આખી વાડીની ક્લિપ છે, મજા આવશે તો. હા આ ગાંઠિયા એકદમ સોલિડ લહણ. જો આ કળિયું કેમ લઈ ગયું મિત્રો આ ધુબી કાઢે છે લહણ. ધુબી અહીંયા મારી એ ગાંઠિયો કાઢ ધુબી. અરે કાઢ જો મારી કાઢ. હા જો ગાંઠિયા ખેંચે છે ધુબી લહણના. જો કેમ લઈ ગયું. પછી અહીંયા જો જીવાભાઈ કાઢે છે મિત્રો હા હા મિત્રો હા લહણના ગાંઠિયા કાઢે. તો આ માળી તો બાયા પાછા ભેગું કરતા જાય બધું ખખેરીને ધૂળ ખખેરીને પાણી તેરે લાગે તો પીતા જાય. અને સાયા લહણ કાઢવાનું હોય તડીકે નહીં છે. સાયો આવતો જાય ને તો અહીંયા તડીકો છે તો અહીંયા એમ હાલ્યા જાય. સાયો આવતો જાય એમ કાઢતા જાય. હા અને આ ધુબી બેન તો સોલિડ લહણ કાઢે છે. નીકળે ગાંઠિયા બહાર જ મેકે છે કાઢી કાઢી. જો આ સોંપ્યું હતું દિવાળીમાં 3 મહિનામાં 3.5 મહિનામાં સારામાં સારું પાક્યું. અને આમાં બધું હાવ હુકાઈ ગયું લોદર બોદર. પછી કાઢીએ છીએ હવે નિરાયતે. આ સુરત વાળા આવે ને ત્યાં કાઢી નાખે તો કામ પતી જાય. એટલે શું છે કે આવડાને થોડુંક મદદ કરાવે લાગે એમ સુરત વાળા. હા હું પાછા ભાઈને ભાગ આપ્યો એટલે ખડમાં આમ ખેતરમાં લગભગ આમ કઈ હેઠામાં ઘટતું નથી મહેશભાઈને. 2 મહિના રિપેર કશે ત્યાં થઈ જાય. હા અને ઘઉં જો હજી ઊભા છે. હવે આગળ ઠેસર આવે છે 10 મિનિટમાં. મહેશભાઈ કેળો બતાવવા ગયા છે મનીષભાઈની. તો આ ઘઉં આગળ નીકળી જાય એટલે પછી સીધી રોટલી ચાલુ થઈ જાય 2-3 દિવસમાં. ને ધુબીનું કામ તો ઉપર સળું છે આમ થોડું થોડું ઓકે છે પણ ઉપર સળું કહેવાય. હા દૂધમાં હાલ્યા. હા ખાઈ ગયું કરે એમ. હા હા ઘીમાં ન હાલે દૂધમાં હાલ્યા. હા ભાઈ કેમ ગાંઠિયો કાઢે જવો તમે. પેશિયો નાખે આમ જમીનમાં ને પછી ખેંચીને ઉપેલી કાઢે. જો ગાંઠિયો કાઢ્યો. જો ગાંઠિયા 1 નંબર કાઢે પછી. હા 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 એ હોય એવું જ કાઢવાનું હોય આપણે. જોઈએ આગળ ગાંઠિયા કાઢે તમે. જોઈએ લોદર ખેંચીને ગાંઠિયા કેમ કાઢે જોઈએ ધુબી. જોઈએ આગળ તમે. જો એક લોદર તોડી નાખ્યું. એક લોદર તોડી નાખ્યું અહીંયા. જો એક ગાંઠિયો એ ગાંઠિયો કાઢ્યો. જો કેવો કાઢ્યો. ગાંઠિયો તમે કાઢ્યો જવો ધુબે. ગાંઠિયો કેમ કાઢ્યો જવો. એને ગાંઠિયો રાઠા જેવો. આ બધા ગાંઠિયા ધુબીના જ કાઢેલા. સારા ગાંઠિયા હોય ને એ ધુબે કાઢે. વીક નહીં. જો જીવાભાઈ કોહે કાઢે છે. બોલ કરવું પડે ભાઈ. કોહે કાઢે બોલ કરવું પડે. ધુબે ગાંઠિયા કાઢે જવો તમે. ધુબીના ગાંઠિયા જોતા રહો. ખાય એટલું કરે એટલું. બસ ગાઈસ આજના વ્લોગમાં એટલું જ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.